સરકારી નોકરી કરતો ને પાલનપુર રહેતો તો જૂનું સિટી ફાટક આવે ને રેલવે પાટા ઓળંગીને 1 કિલોમીટર દૂર રહું. બધી ભાઈ એક વખત મારે ઓફિસ જવાનો ટાઈમ 2 વખત આવી ગયા. બાપુ ક્યાં છે જય ગુરુ મહારાજ આ એટલે આપણે રોકાવું તો પડે. બાપુના સમયની વાત કરું. તો મારે થઈ ગયું મોડું થયું એટલે અમારે પાટા કૂદીને જવું પડે. આમ ફરીને જઈએ તો લાંબુ થાય તો પાટા કૂદીને જવાનું. તે હું ઉતાવળો જાઉં મહેન્દ્ર મહારાજ. અને એક ભાઈ મને જોઈ ગયો કે ભાઈ જય ગુરુ મહારાજ. જય ગુરુ અમારે ક્યાંથી આવો છો? રેલવે સ્ટેશન ઉપર થઈ. રેલવે સ્ટેશન ઉપર પેલા કંતાન બાંધી અને જુગારના નંબર લખવાવાળા બે હકીકત કહું મારું બેટું હું થઈ નીકળ્યું. પેલાએ મને પૂછ્યું ભાઈ અહીં તમે ક્યાંથી? મને ખબર પડી ગઈ. મેં કીધું ઉભા રહો, હવે મોડું થાય તો મોડી, અડધી રજા મૂકવી પડે તો મૂકવી છે, પણ આ ભાઈનો સંશય તો હું ઊભો રહ્યો. મેં કીધું જુઓ આજ મારે 2 ભગત આવી ગયા ને મોડું થઈ ગયું છે એટલે આ પાટા કૂદીને જાઉં છું. આ નંબર લખાવવા હું આવ્યો નથી અહીંયા. મેં કહી દીધું એને. હા ના અને હું આ ખુલાસો કરવા જાઉં તો બીજા દાડીએ બીજાને કે નરભેરામ બાપુના દીકરાને અહીંયા થઈને જતો અમે જોયા છે હે નથી ઓકે ખોટું એ નહીં પાછું. હે ભાઈ પછી મેં ખુલાસો કર્યો. મેં કીધું તમે મને અહીં રોજ જોવો છો કે આ પહેલી વાર જોયો? ના કે આ પહેલી વાર જોયો. તો ભલા આદમી હું નંબર લગાવવા નથી આવ્યો, હું તો અમારે મોડું થાય છે રેલવે કૂદીને જવાનો છું. પણ બાપુ એ દાડાનો હજી એ રસ્તે કદી જતો નથી. હજી 50-100 રૂપિયા રિક્ષાના આપી દઉં પણ એ રસ્તે જતો. વીરાવાસ્તો વિચારીને ઓરી વીરાવાસ્તો વિચારીને એક લીટી બોલ્યું પણ ભગાડવાની મજા આવી ગઈ એટલે બોલી ગયો. તો આ લોકો આપણને હુતા જગાડે એવા બધા સંગીત વાળા ભેગા થયા છે. એટલે આપણે આ મોંઘી વસ્તુ વરી છે જેમ તેમ વરી 2 પલ્લામાં પગ મૂકવાનો, નીચે જોવાનું, જળકુંડમાં જોવાનો, સંસાર શું કહે છે એની ધ્યાન રાખવું પડે. અને માછલી આપણી ક્યાં છે? આપણા ગુરુની વાત ઉપર છે ખરું. એ નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની રે નિશાની. શેરડીમાંથી સારજ કાઢ્યો, સાકર પડ્યું એ નામ અમે તો નિશ્ચય કીધું, હે જય મારો રામ, સુણજો જ્ઞાનની રે નિશાન. આકાશ ઉપર પડ્યું છે ને પાતાળ ઉપર પણ ક્યાંય લખેલું છે અલગ છે. ક્યાંય લખેલું માઇક ઉપર માઇક લખેલું છે. જગતના કોઈ ભૌતિક પદાર્થ ઉપર લખેલું અને બોલે છે. બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જુઓ ત્યાં સરખો. વળી હાથીમાં હાથી જેવડું નહીં, કીડીમાં કીડી જેવડું નહીં, સમાન છે. આ વાત આપણા સદગુરુની છે.
નટડી દોર ઉપર ચાલે, હવે હાથમાં લાકડી છે, દોર ઉપર ચાલે, હવે એનું નિશાન કયો છે? દોર ઉપર. ખરું? હા, એનો ઘરવાળો ઢોલ વગાડે, પબ્લિક ચીચિયાર પણ ઈ જોવા જાય તો પડે ને. જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં, જેમ નટડી દોર ચૂકે નહીં. એટલે આપણા ગુરુની વાત ઉપર છે. નામ જ ગંગા, નામ જ કાશી, નામ તીર્થ ને ધામ, સચરાચરમાં નામ અવિચળ, ઠાલો ન મળે કોઈ ઠામ, સુણજો જ્ઞાનની રે નિશાની. એક જગ્યાએ હું ગયો ને તો એક પ્રોફેસર બેન મળી, રમીલા બેન, મને મારો વારો જ ના વધે, એટલું બોલે. મેં કહ્યું આ ક્યારે બંધ થશે? તો મેં કીધું હવે તો બેન ક્યારે જપે? હા, આ વાત કરે. મેં કીધું બેન હવે થોડો વિહોમાં ખાઓ, મને મારી વાત તો સાંભળો. તમે મને બોલાયો છે, તમે જ બોલ કરો છો, મારી વાત તો સાંભળો. હા કે બોલો શું છે? મેં કીધું એક સવાલ પૂછું? ક્યાં પૂછો બળદેવ. કારણ કે જ્ઞાનનો અહંકાર બહુ ભારે હોય. હા, જ્ઞાનનો અહંકાર. હા, પેલો તો બાપડો શાંતિ બે હે, જે સમજે ને તો બે, પણ પેલો તો વગર બોલાય બોલ કરે, કૂદે. હા, એટલે મેં કીધું બેન તને એક વાત પૂછું. ક્યાં પૂછો. મેં કીધું બેન આ અક્ષર પેનમાંથી આવે છે કે શાહીમાંથી? અક્ષર પેનમાંથી આવે કે શાહીમાંથી? આટલી તમને સમજણ નહીં પડતી? કીધું ના, કે પેન ને શાહી બેમાંથી આવે, કે પેન ને શાહી બેમાંથી આવે. વાહ, તો બહુ ભણેલો. મેં હાથવી મૂકી પેન, જો પેન છે ને શાહી છે, અક્ષર લાવો. આવું પૂછનાર તમે પહેલા મળ્યા છો મને કે આ તો કઈ ભણવામાં જ ના આવે. ભણવા ગુરુજીની વાત, અક્ષર પછી ઉકલ. સદગુરુની વાત છે, બારાકડીના બધા મૂળાક્ષર પૂરા થાય પછી ગુરુની વાત ચાલુ થાય. સાચી વાત. એટલે અક્ષર ક્યાંથી આવે છે? દાદાજી રમીલાબેન હશે તો અક્ષર તમારામાંથી આવે છે. વાત હાજી. હા, તો આપણો જવાબ જોડે હાલવો પડે. અક્ષર તમારામાંથી આવે છે કે હા, એ વાત હાજી. તો કઈ બાજુથી આવે છે? સાચી વાત. હા, આ બહુ અગોચર ગુરુ કી બાતો નાવે લેખ. તમે કોણ છો? તો મારો કહેવાની વાત હું ભૂલી નહીં જાઉં. પુરુષાર્થમાં પણ આગળ રહેવું પડે, આપણા ગુરુની વાત ધ્યાન રાખવી પડે. એક જગ્યાએ 2-4 સાધુ બેઠેલા બાવા. મેં કીધું આ લોકોને કોઈ તકલીફ, એક જ માર્ગ પકડ્યો છે ને, એનો સંસારની કયો ખબર રાખવી છે. દંતાલી વાળા સ્વામી સચિદાનંદ મહારાજ ને મેં સાંભળ્યા એક જગ્યાએ, તો એ કે હું 17 જોડકોને સાથે લઈ અને બિહારના પ્રવાસે ગયો. 17 જોડકો એટલે 17 દુ 34 અને 35માં હું. પણ કે મારું બેની સીટ ને લક્ઝરીમાં તે બધો જોડે બેઠેલો બલદેવભાઈ, કે હું એકલો બેઠેલો. તો નાસ્તો આવે ને તો મારો બેટો કે ભેગો ખાય, અંદર ભેગો ખાય, ભેગા બેસીને વાતો કરે. મને થયું કે હું બાવો ખોટો બન્યો. બાપુ કે હું બાવો ખોટો બન્યો. પછી એક નદી આવી, લક્ઝરી ઊભી રાખો. તો ઊભી રાખીને ભાઈ રસોઈવાળા તું રસોઈ કર, તમે બધા નદીમાં નાહી આવો. એટલે એક ડાયો માણસ હતો, એણે પૂછ્યું કે બાપુ આ નદીમાં નાહવાથી લાભ શું થાય, પુણ્ય શું થાય એ તો કહો, પછી નાહીએ. તો કે પુણ્ય એ થાય
કે આ નદીમાં જે નાય એ હાથ ભાવ જોડકું એવું ને એવું રે. કેટલા? 7 ભાવ. તે મારો બેટો કે 16 જોડકો કે અમારે નાવું, 16 જોડકો કે અમારે નાવું નથી, આટલું તો મોડ પૂરું કરીએ છીએ ને વળી 7 ભાવ અમારે નાવું નથી. એક જણું રહ્યું, એને પૂછ્યું લે તારે કે બાપુ અમારે નાવું છે. મારો જે પેલો ભાવ થઈ ગયો હતો ને, ભાવ ખોટો થયો, આ ભાવ તૂટી ગયો કે 7 જણો આ 16 જણોને માફક નથી તો હું બાવો સાચો થયો છું. મારો કહેવાની વાત એ છે કે આપણે બધા ગ્રહસ્થ જીવનમાં છીએ. આ દીકરીના લગ્ન થયા છે, ખરી વાત. તો ગ્રસ્તાશ્રમથી ઊંચો આશ્રમ કોઈ છે? આ નક્કી લખી રાખવાનું. આપણે બધા યોગ, સાચા યોગી જ આપણે છીએ. આપણે બધો યોગ છે, ખરી વાત. કોઈને ચા પાવી તો પાઈ દઈએ, કોઈને ખવડાવવું હોય તો ખવડાવી દઈએ. આ બધું જ થાય. સેવા કરવી હોય તો કરી શકીએ. એટલા માટે પુરુષાર્થ ડબલ જોશે, અને એ પુરુષનું કામ છે. અત્યારે તો બહેનોય સરસ કમાય છે, પણ ફરજમાં તો આપણે આગળ થયા છીએ તો આપણો નંબર છે કે નહીં? કામ, કર્મ, એની 2 ભાષાઓ છે, એમાં પણ આગળ છે. ચોથું મોક્ષ માર્ગ, એ તો અમારી બહેનોને તમે આગળ કરો ને તારે મોક્ષ મળે. આ લોકો આ કંપની ધારે કે એને ઊંચા નથી આપવા દેવા, મજૂરી કરી કરી મરી જાઓ ના આવે ને. બિલકુલ કે હવે ઢોલક વાળા ભાઈ સાચું બોલું. એટલે એક જ વાત છે કે સંસાર છે, ગ્રસ્તાશ્રમ જેવો કોઈ આશ્રમથી વળી આપણને મનુષ્યનો અવતાર મળ્યો, વળી આવા ગુરુ મળ્યા છે. આપણે બધા ભાગ્યશાળી છીએ, આવા સદગુરુ મળ્યા. આવા સદગુરુ મળવા દુર્લભ, હા કિરણભાઈ, ગુરુ ઘણા છે. હા, આવો પુરુષ મળવો અઘરો છે. એ સહેજે સહેજે મળ્યા છે. તો એક પદ બોલી મારી વાણીને વિરામ આપું. અને પદ હું લખીને લાવ્યો છું, મારા મોઢે નથી, પણ આ લગ્નનો પ્રસંગ હતો એટલે હું લખીને લાવ્યો છું. સદગુરુ મહારાજ કી. વ્યવહારિક પદ છે, આત્મજ્ઞાની માણસોને કદાચ ના ગમે. હે ગમે ના મારો વારો આવે છે, તમારે મારી વાત સાંભળવી જ પડશે. ગમે કે ના ગમે, મારું માઇક છોડવું એમ થોડું છે. સદગુરુ મહારાજ. અરે બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું, સગા સંબંધી સાથે મળીને ચાલવું રે. કે ઘરમાં કોઈ દાડો નહીં કરવો, નહીં કંકાસ સૈયર સોહાગણનો સાચો એ શણગાર છે. સૈયર સુહાગણનો સાચો એ સંસાર છે. મધુર વચન છે મોહિની, અને રાખો મુખની માન. અંતર ના અવગુણ તજો તો સ્વર્ગાપુરી છે અહીં. કે કુલટા નારીનો સહવાસ કદી કરવો નહીં. કે કુલટા નારીનો સહવાસ કદી કરવો નહીં. જેની પતિવ્રતાની પાળો ને મર્યાદ સૈય સોહાગણનો સાચો આ શણગાર છે.
ગરીબ અને ગમા સર્વ ગુણોથી અહીન છે તોય કરો સત્કાર બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો રે એક બીજા રંગ રૂપાળા કેતાવડના જાણ સૈયર સોહાગણનો સાચો યા શણગાર છે એ પ્રાણપતિનું પ્રેમથી સદા કરો સન્માન સાસુ સસરા ને ગણો જનની જનક સમાન ઘરના મરમ તણી વાતો તો મનમાં રાખવી પ્રાણપતિની સાથમાં કદી કરવી નહીં તકરાર બોલાવે તો બોલવું સામો દઈ જીકા બેની પ્રસન્ન બધાને વચન મધુરા બોલવા રે સાસ ગરીબ